ચાલો જોઈએ કે ગુજરાતની સરકારી પરીક્ષાઓ માટેની તૈયારીમાં શું શું જરૂરી છે। એક વાત બહુ જ મહત્વની છે, વ્યાકરણ ગોખવાનું નહીં પણ સમજવાનો વિષય છે। સરકારી નોકરી માટે વિષયો ભલે અનેક હોય પણ લક્ષ્ય તો એક જ રહે છે। તો શરૂઆત કરીએ આપણા પાયાથી, એટલે કે ગુજરાતી વ્યાકરણથી। અને જુઓ, વ્યાકરણમાં કેટલા બધા વિષયો પર ધ્યાન આપવું પડે છે। શરૂઆત શબ્દકોશથી, એટલે કે ભાષાના પોતાના શબ્દભંડોળના સંગ્રહથી। પરીક્ષા માટે સ્વરોનો આ કક્કાવાળી ક્રમ સમજવો ખૂબ જ પાયાની વાત છે। હવે વ્યાકરણથી આગળ વધીને વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં જઈએ। પરીક્ષામાં આવો સવાલ આવી શકે છે, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? અને સાચો જવાબ છે અંતર માપવાનો। બસ આવા જ જ્ઞાનની જરૂર પડે છે। ચાલો જીવવિજ્ઞાનનો એક બીજો સવાલ જોઈએ। માનવ હાડપિંજરમાં હાડકાં કેટલા હોય? યાદ રાખવા જેવો આંકડો 206। વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ, આ પણ એક મુખ્ય વૈજ્ઞાનિક તથ્ય છે। દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ યાદ રાખવી જરૂરી છે, જેમ કે પ્રથમ અવકાશયાત્રી। તો અવકાશથી હવે સીધા ડિજિટલ યુગમાં કમ્પ્યુટરનું જ્ઞાન પણ એટલું જ જરૂરી। આનો અર્થ એ છે કે ટેકનોલોજીની ભાષા અને તેના ટૂંકાક્ષરોની જાણકારી હોવી જોઈએ। અને હા, વ્યવહારુ જ્ઞાન પણ ચકાસાય છે, જેમ કે સ્લાઇડ શો માટે કઈ કી વપરાય? એકદમ સાચું, F5, એક નાનો પણ મહત્વનો શોર્ટકટ। ડાઉનલોડિંગ જેવા મૂળભૂત ખ્યાલો આ પણ અભ્યાસક્રમનો જ એક ભાગ છે। તો આ બધા વિષયોને ભેગા કરીને સફળતા કેવી રીતે મેળવવી? સફળતાનું ત્રિસૂત્ર છે: ભાષા, વિજ્ઞાન અને તકનીકી કુશળતાનું મિશ્રણ। આખરે એક સવાલ રહી જાય છે, આ વિશાળ અભ્યાસક્રમ જીતવા માટેની વ્યૂહરચના શું હોઈ શકે?